વાગરા પંથકમાં ડીજીવીસીએલનું કડક વલણ. વીજ વિભાગ દ્વારા ડિસકનેક્શન એલર્ટ જાહેર. બાકી વીજ બિલના કારણે જોડાણો કાપવામાં આવશે. દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વાગરા વિસ્તારમાં બાકી લેણાની વસૂલાત માટે આક્રમક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. વિભાગ દ્વારા સત્તાવાર ડિસકનેક્શન ડ્રાઈવ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ આવતીકાલે તારીખ 27/2/2024ના શુક્રવારના રોજથી બાકી બિલ ધરાવતા ગ્રાહકોના વીજ જોડાણ કાપવાની કામગીરી હાથ ધરવામાં આવશે. ડીજીવીસીએલ તંત્રએ જણાવ્યું છે કે આ દિવસથી મોટી સંખ્યામાં ટીમો મેદાનમાં ઉતરશે અને જે ગ્રાહકો એ લાંબા સમયથી બિલની ચૂકવણી નથી કરી તેમના કનેક્શન સ્થળ પર જ કાપી નાખવામાં આવશે. એકવાર પાવર કપાયા બાદ ગ્રાહકે ફરી જોડાણ મેળવવા માટે સંપૂર્ણ બાકી રકમ અને નિયત મુજબનો દંડ ભરવાનો રહેશે. વિભાગે તમામ ગ્રાહકોને અપીલ કરી છે કે અગવડતાથી બચાવ માટે તાત્કાલિક ધોરણે ઓનલાઈન અથવા કચેરીએ જઈને પોતાનું વીજ જોડાણની ભરપાઈ કરી દેવી. આ ડ્રાઈવને પગલે બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.